बोलो द्वारकाधीश भगवान की जय। 8 वागे गाड़ी ऊपर सवारे 5 वागे द्वारका गाड़ी पहुंचे तो द्वारका मंदिर दर्शन करवाना मित्रों आई जाओ। मुसाफर मित्रों આવી જાઓ દ્વારકા તો કાલે આપણે દ્વારકા મંદિરના દર્શન પણ કરવાના છે મિત્રો। हेलो कंपनी और आइए कंपनी जामनगर द्वारका द्वारका आવું છે દ્વારકાધીશ ભગવાનના દર્શન કરવા ક્યારે આવીશ તો પૂનમના તો આજ બસમાં સુદામા હોટલે જો અમારી ગાડી 20 મિનિટ ઊભી રહી છે। અમે ભુજથી ઉપડે વાયા અંજાર, આદિપુર, ગાંધીધામ, ભચાઉ, સામખિયારી અને અમે ફાઇનલી ત્યાં જમવા માટે અહીંયા હોટલ પર આવી ચૂક્યા છે। તમે હોટલ જોઈ લો, વીવીઆઈપી હોટલ છે મિત્રોને અમે જાય ભુજથી દ્વારકા રાત્રે ભુજથી ઉપડી 8 વાગે અને દ્વારકા સવારે પૂગશે 5 વાગે। આપણી એસી બસ છે ફૂલ સુવિધા માટે। અમે અત્યારે ઊભા છે કૃષ્ણ સુદામા હોટલ, હાઈફાઈ હોટલે। તમે પણ આવો વખતે નજારો જમવા માટે। હવે સવારે દ્વારકા પૂગશું એટલે દ્વારકાધીશના સવારે દર્શન કરશું આપણે બધા। જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ। કૃષ્ણ સુદામાના શેઠ અહીંયા બેઠેલા છે। છોલે ભટુરે નહીં ચલો કેમ છો મજામાં? કૃષ્ણ સુદામા હોટલ પર જમીને અમારી ગાડી અત્યારે નીકળી ગઈ છે સામખિયારી મોરબી હાઈવે ઉપર। મિત્રો ક્યાં જવું છે? જય દ્વારકાધીશ। દ્વારકા મોરબીથી 4 પેસેન્જર આવ્યા છે દ્વારકા મંદિરના દર્શન કરવા માટે। કાલે સવારે જવાના મંદિરે દર્શન કરવા। હા તો મિત્રો ફાઇનલી અમે અત્યારે 5:30 વાગે દ્વારકા બસ સ્ટેન્ડ આવી પહોંચ્યા છીએ। આપ જોઈ શકો છો આ દ્વારકાનું બસ સ્ટેન્ડ છે। હેલો મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ રૂક્ષ્મણી મંદિર જોવા માટે દ્વારકામાં। હેલો ગાઈસ ફાઇનલી હું અત્યારે રૂક્ષ્મણી માતાના મંદિરે પહોંચી ગયો છું।
ગોપી તળાવ ને ગોપી તળાવથી અમે અત્યારે આવી ગયા છે બેટ દ્વારકા જોવા માટે. હું અને મારી સાથે કેટલાક મિત્રો આવે છે, તો ચાલો આપણે જઈએ બેટ દ્વારકા જોવા માટે, સોનાની નગરી. સોળ 16,108 ગોપીઓ આ તળાવની અંદર સમાઈ ગઈ હતી. આ 5 કિલોમીટરની એરિયાની અંદર આ ગોપીચંદર કહેવાય છે. એની માટી ખીલ થાય, ગુમડા થાય, મોઢે લગાડાય ને તિલક લગાડાય. આ એનો મહિમા છે. મછલી આવી નમસ્કાર. અત્યારે અમે દ્વારકાથી નાગેશ્વર મહાદેવના દર્શન કર્યા, જે ગુલશન કુમારે બનાવેલું છે. તો નાગેશ્વર ભગવાન શંકર, નાગ અને માતા પાર્વતી, નાગ અને નાગ દેવતા તરીકે ત્યાં પૂજા થાય છે. અને ત્યારબાદ દર્શન કરીને અત્યારે અમે ગોપી તળાવ આવી ચૂક્યા છે. હું અને મારી સાથે કેટલાક મિત્રો અહીંયા છે, અમારા સામાજિક સંઘ પરિવાર. તો ચાલો આપણે ગોપી તળાવના દર્શન કરીએ અને મજા માણીએ. હાલો નરેશભાઈ, અહીંયા પાછળથી આગળ આવીએ. प्रणाम। ये भारत की भूमि हमेशा के लिए संतों की भूमि रही है। बहुत संत महंतों ने ये भूमि को अपनी तपस्या के बल से यहाँ भूमि को पवित्र पावन तीर्थ बनाए हैं। हिंदुस्तान में, भारत में मतलब कई ऐसे तीर्थ है जहाँ हम दर्शन करके हमारा जीवन धन्य समझते हैं। आज हम गुजरात से अरवली जिला से मोटी बेबार गांव से आए हैं। ऐसे तो सभी लोग सुंदर साथ ओ त्रिशूल वाले बाबा, होटल पड़ी है माता जी। अरे चप्पल लगाड़ो તમે. આવી ગયો.